ચેનલ ઓફ વડોદરા. વડોદરામાં દીક્ષાંત પરેડ સમારોહ લાલબાગ પોલીસ તાલીમ શાળા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. વડોદરા શહેરના લાલબાગ પોલીસ તાલીમ શાળા પરેડ ગ્રાઉન્ડ ખાતે બિન હથિયારી અને હથિયારી લોકરક્ષક દળનો દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલીમ લઈ રહેલા લોકરક્ષક દળના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ પરેડમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા પોલીસ દ્વારા યોજાયેલા દીક્ષાંત પરેડ સમારોહમાં હથિયારી અને બિન હથિયારી લોકરક્ષક દળ દ્વારા દીક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને NB પટેલ, નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં સમગ્ર દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં તાલીમ લઈ રહેલા 374 જેટલા પુરુષ અને મહિલા તાલીમાર્થીઓએ તાલીમ બાદ હવે પોતાના ફિલ્ડ વર્કમાં જોડાશે.
વડોદરા શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લોકરક્ષક દળના 8મી બેચને જો પાસિંગ આઉટ પરેડ પૂરી થઈ છે. આમાં 271 જેટલા જવાનો 8 માસના તાલીમ પૂર્ણ કરી આજે જો વડોદરા શહેર પોલીસમાં જોડાઈ રહ્યા છે અને લગભગ તમામ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી, તમામ કાયદાઓના જ્ઞાન આપવામાં આવ્યા. આઉટડોરમાં તમામ પ્રકારના વીઆઈપી મૂવમેન્ટ હોય, કાયદા અને વ્યવસ્થાના પ્રશ્નો કેવી રીતે આમાં ડીલ કરીએ અને સાથે માપ કંટ્રોલના કોઈ એક્સરસાઇઝ હોય, ટ્રેકિંગ માટે જો જંગલ ટ્રેનિંગ માટે તમામ પ્રકારના જો ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે. આ બેચ ખૂબ જ એજ્યુકેટેડ અને ગ્રેજ્યુએટ તો છે, લેકિન સાથે એન્જિનિયર્સ બી આમાં છે, જો ડિપ્લોમા બી છે અને આ લોકો આવીને આપણે શહેર પોલીસમાં જોડાવીને આપણે વડોદરા શહેરના પોલીસજનો, પ્રજાજનો અને સાથોસાથ આપણા રાજ્યના લોકોને ખૂબ સેવા કરશે એવા મને પૂરી ઉમ્મીદ છે. આજે આ શુભ અવસર ઉપર જ્યારે એના વાલીઓ બી અહીંયા હતા, જો વડીલો બી હતા, મિત્રો વગેરે બી હતા, તો આ લોકોને બી ખૂબ ખુશી અને ગૌરવશાળી દિવસ પ્રતીત પણ થયા. અને આ જ પ્રકાર અમે આ બધાને બી રિક્વેસ્ટ પણ કરી, સૂચના પણ આપી કે આ લોકો પ્રજા સેવામાં કોઈ પણ પ્રકારના કચાશ રાખશે નહીં અને સેવા કરતા રહેશે અને શહેર પોલીસ અને રાજ્ય પોલીસ, દેશ પોલીસનું નામ રોશન કરતા રહેશે.